ઓકે, લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણે એનર્જી ફ્લો એટલે કે શક્તિનો પ્રવાહ આખો કઈ રીતે વહે, ઓકે, એના વિશે માહિતી લીધી. જેમાં આપણે અલગ અલગ પોષક સ્તરમાં કઈ રીતના શક્તિ પ્રાપ્ત થાય, કઈ રીતે એ લોકોને નિયમ હોય, કેટલી શક્તિ ટ્રાન્સફર થાય, કેટલી વ્યય પામે, બરાબર. એના ઉદાહરણ કયા કયા હોય દરેક પોષક સ્તરના, એ ઘણી બધી બાબત આપણે શક્તિ પ્રવાહમાં જોઈ. નેક્સ્ટ હવે આપણે જોવાનું છે પરિસ્થિતિકીય પિરામિડ, જેને ઇકોલોજીકલ પિરામિડ પણ કહી શકાય. ઓકે, પરિસ્થિતિકીય પિરામિડ એટલે શું? તો સૌથી પહેલા તો પિરામિડ શબ્દ આપણા મગજમાં આવે એટલે તરત આપણને એનો આકાર ક્લિયર થવો જોઈએ કે પિરામિડ આ શેપના હોય. ઓકે, તો આ એક મેં પિરામિડ સપોઝ દોર્યો છે. ઘણા બધા પિરામિડ, ઇજિપ્તના પિરામિડ આપણે જોયા હોય. ઓકે, તો પિરામિડમાં કેવો આવો ત્રિકોણ આકાર હોય છે, જેમાં નીચેનો ભાગ આ રીતના પહોળો હોય અને ઉપર જાવ એમ ટોચ એની કેવી થતી જાય છે, સાંકડી થતી જાય છે. ઓકે, તો તમે પિરામિડના આકારથી ચોક્કસ પરિચિત હશો. પિરામિડનો પાયો એટલે કે નીચેનો આધાર છે એ પહોળો હોય છે અને એની ટોચ એટલે કે શિખર એ કેવું થાય, સાંકડું થતું જાય છે ધીમે ધીમે. ઓકે, હવે વિભિન્ન પોષક સ્તરે ભલે તમે સજીવોનો આહાર કે ઉર્જા સાથે સંબંધ વ્યક્ત કરતા હોય તો પણ તમને પિરામિડનો આકાર સરખો જ મળશે. તમે અલગ અલગ પોષક સ્તરના સજીવો છે, અહીંયા હું આપણે પિરામિડની અંદર અલગ અલગ પોષક સ્તર બતાવવાના હોય તો યાદ રાખો કે હંમેશા પિરામિડનો પાયો હોય આ, ઓકે, ત્યાં ઉત્પાદકોને દર્શાવવાના હોય, ઉત્પાદકોની બાબતોને અહીંયા દર્શાવવાની હોય, અને ઉપર તમે જેમ જતા જાઓ એમ તમે ઉચ્ચ કક્ષાના માંસાહારી છે એ સૌથી ટોચે તમારે અહીંયા દર્શાવવાનો હોય. અહીંયા કોને દર્શાવવાના? ઉચ્ચ કક્ષાના માંસાહારી. ક્લિયર? શું શું વસ્તુ તમે આમાં દર્શાવી શકો? તો કે તમે ઉત્પાદકોની સંખ્યા, તૃણાહારીની સંખ્યા, અહીંયા તમે તૃણાહારી દર્શાવો છો. ઓકે, એના પછી અહીંયા માંસાહારી અને સૌથી ટોચના ભાગે ઉચ્ચ કક્ષાના માંસાહારી. તો તમે શું દર્શાવી શકો? તો કે એક તો તમે સંખ્યા દર્શાવી શકો કે ભાઈ આ નિવસન તંત્ર છે, ઓકે, તો એમાં ઉત્પાદકો સજીવો આટલા છે, એ સંખ્યા તમારે અહીંયા લખવાની થાય. પછી એમાં તૃણાહારી કેટલા હોય એની સંખ્યા દર્શાવો. એ રીતના માંસાહારીની સંખ્યા દર્શાવો, ઉચ્ચ કક્ષાના માંસાહારીની સંખ્યા દર્શાવો. તો જો તમે આ રીતના પિરામિડના ભાગોમાં દરેક પોષક સ્તરના સજીવોની સંખ્યા બતાવો અને તમને જે પિરામિડ પ્રાપ્ત થાય એને કહેવાય સંખ્યાના પિરામિડ. કયા પિરામિડ કહેવાય? સંખ્યાના પિરામિડ. એ રીતના તમે દરેક પોષક સ્તરે સજીવોનો જૈવભાર કેટલો છે એ પણ દર્શાવી શકો અને એનાથી જે પિરામિડ તમને પ્રાપ્ત થશે એને કહેશું તમે જૈવભારના પિરામિડ. અને એ રીતના દરેક પોષક સ્તરે પ્રાપ્ય શક્તિ કેટલી છે, બરાબર, એ તમે દર્શાવો તો તમને જે પિરામિડ પ્રાપ્ત થાય એને કહેવાય શક્તિના પિરામિડ. તો આમ તમે જોઈ શકો 3 પ્રકારના પિરામિડ હોય. દરેક પોષક સ્તરે તમે સંખ્યા બતાવો તો સંખ્યાના પિરામિડ, જૈવભાર દર્શાવો, એનું શુષ્ક વજન કેટલું છે એ દર્શાવો દરેક પોષક સ્તરનું, અને જે પિરામિડ પ્રાપ્ત થાય એને કહેવાય જૈવભારના પિરામિડ. અને જો શક્તિ તમે દર્શાવો, દરેક પોષક સ્તરે પ્રાપ્ય શક્તિ કેટલી છે એનાથી તમને પિરામિડ પ્રાપ્ત થાય તો એને કહેવાય શક્તિના પિરામિડ. તો આ 3 પ્રકારના પિરામિડ હોય છે મુખ્ય. ઓકે, તો તમે કોઈ પણ પોષક સ્તરે એનો આહાર કે ઉર્જા સાથે સંબંધ વ્યક્ત કરી શકો છો અને એના કારણે જે પિરામિડનો આકાર તમને પ્રાપ્ત થશે એ કેવો થશે? સરખો. આથી આ સંબંધને સંખ્યા, જૈવભાર કે ઉર્જા એટલે કે શક્તિના શબ્દમાં વ્યક્ત કરી શકાય છે. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. ચાલો, હવે આપણને ખબર છે, મેં તમને કીધું ઉત્પાદકોને ક્યાં મૂકવાના? તો કે પિરામિડના પાયાના ભાગે. તો ઉત્પાદકો જે પ્રથમ પોષક સ્તરના સજીવો છે એ પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે અને પાયાના ભાગે સમાવેશ કરવામાં આવે છે. અને તૃતીય અથવા તો સૌથી ઉચ્ચ કક્ષાના ઉપભોગી હોય એ પિરામિડની ટોચનું પ્રતિનિધિત્વ કરશે. એની સંખ્યા, શક્તિ કે જૈવભારને તમે ટોચે દર્શાવો. ઓકે, આ રીતના 3 પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડ કે જેનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે છે. એ 3 પિરામિડ કયા કયા બને? તો કે સંખ્યાના પિરામિડ, જૈવભારના પિરામિડ અને ઉર્જાના પિરામિડ. ઓકે, એના વિશે વિસ્તૃતમાં આપણને આકૃતિ બતાવી છે એક પછી એક પિરામિડ. તો પહેલો જે પિરામિડ બતાવ્યો છે ધ્યાનથી સમજજો, એ સંખ્યાનો પિરામિડ છે. સંખ્યાના પિરામિડમાં સૌથી પહેલા નીચે બતાવ્યું છે પ્રાઇમરી પ્રોડ્યુસર, મતલબ પ્રાથમિક ઉત્પાદકો. તો સામેની બાજુની સંખ્યા લખી જો કેટલી બતાવી છે? નિયર અબાઉટ
58,42,000 એટલે એપ્રોક્સિમેટલી 60 લાખ જેટલા પ્રાથમિક ઉત્પાદકો એટલે વનસ્પતિ છે, દરેકની સંખ્યા ગણીને અહીંયા લખી છે અને એના આધારે આ એનો પાયો બતાવ્યો છે. સંખ્યા જેટલી વધુ તો પાયો કેવો? પહોળો. ઓકે. બીજા સ્તરે બતાવ્યું છે પીસી. પીસી મતલબ પ્રાઇમરી કન્ઝ્યુમર, પ્રાથમિક ઉપભોક્તા. એની સંખ્યા બતાવી છે 7,08,000. તો આની કમ્પેરમાં આ ભાગ નાનો બતાવ્યો કેમ કે આ 60 લાખ છે અને આ 7 લાખ છે. ક્લિયર? એના પછી બતાવ્યું છે એસસી મતલબ સેકન્ડરી કન્ઝ્યુમર, દ્વિતીયક ઉપભોક્તા. એની સંખ્યા છે 3,54,000. તો આ 7 લાખની કમ્પેરમાં એના કરતા નાનું બતાવ્યું છે. અને સૌથી ઉચ્ચ કક્ષાના સજીવો જેને તૃતીય ઉપભોગી કહેવાય, જેમાં ઉચ્ચ કક્ષાના માંસાહારીનો સમાવેશ થાય, એની સંખ્યા માત્ર કેટલી છે? 3 જ છે. ઓકે. તો અહીંયા જો નીચે તમને ક્લિયર લખ્યું છે આ પિરામિડ જો તૃણભૂમિ નિવસન તંત્રનો સંખ્યાનો પિરામિડ દર્શાવ્યો છે આ. ઓકે, મગજમાં ફિટ કરી રાખજો. તૃણભૂમિ નિવસન તંત્ર છે અને આ કયો પિરામિડ છે? સંખ્યાનો. એનો મતલબ અહીંયા દરેક સ્તરે જે બતાવી છે એ સજીવોની સંખ્યા છે. તો લગભગ 60 લાખ જેટલી વનસ્પતિના ઉત્પાદન પર આધારિત નિવસન તંત્રનું સમર્થન કરતા માત્ર 3 જ ઉચ્ચ કક્ષાના માંસાહારી સજીવો છે. ઓકે, વનસ્પતિ 60 લાખ છે પણ આપણને ખબર છે કે દરેક પોષક સ્તરે ઉર્જા કન્ટિન્યુ ઘટતી જાય છે. ઓકે, તો ભલે 60 લાખ વનસ્પતિ હોય પણ એના દ્વારા ખોરાક આગળ જતો જાય, શક્તિ ઘટતી જાય, તો છેલ્લે માત્ર એ આખું નિવસન તંત્ર ખાલી 3 જ માંસાહારીનું પાલન પોષણ કરી શકે એટલી ઉર્જા જ ખાલી અહીંયા બચી હોય. ઓકે, તો અહીંયા તમે જુઓ કે સંખ્યા આગળના જતા ખૂબ શું થાય છે? ઘટતી જાય છે. નેક્સ્ટ આગળ આપણે પિરામિડ જોઈએ બીજા. ઓકે, આ બીજો પિરામિડ બતાવ્યો છે એ બતાવ્યો છે જેવભારનો પિરામિડ. તો અહીંયા જુઓ પ્રાઇમરી પ્રોડ્યુસર મતલબ પ્રાથમિક ઉપભોગી ઉત્પાદકો, એનું શુષ્ક વજન આ બાજુ બતાવ્યું છે. જેવભાર આપણને ખબર છે શુષ્ક વજનમાં માપવામાં આવે તો કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. ઓકે, અમુક એરિયા લઈ લીધો હોય એમાં કેટલા કિલોગ્રામ વજન છે વનસ્પતિનું એ બતાવ્યું છે 809 કિલોગ્રામ. ઓકે, પછી એને જે ખાનારા છે મતલબ પ્રાઇમરી કન્ઝ્યુમર, પ્રાથમિક ઉપભોગી, એનું વજન બતાવ્યું છે, એનો શુષ્ક જેવભાર બતાવ્યો છે 37 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. એ રીતના માંસાહારી જેને આપણે સેકન્ડરી કન્ઝ્યુમર એટલે કે દ્વિતીયક ઉપભોગી કહીએ, એની માત્રા છે માત્ર કેટલી? 11. એનો જેવભાર બતાવ્યો છે 11 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. અને એને ખાનારા જે છે ઉચ્ચ કક્ષાના માંસાહારી, એનો જેવભાર બતાવ્યો છે પર મીટર સ્ક્વેરમાં કેટલો? માત્ર 1.5 મીટર સ્ક્વેર. તો આ રીતના તમે જુઓ કે જેવભાર પણ ઉપરની દિશામાં તમે જાઓ મતલબ ઉત્પાદકોથી ઉચ્ચ કક્ષાના માંસાહારી દરમિયાન, તો ત્યાં પણ શું થાય છે? ઘટતો જાય છે. તો નીચે આ પિરામિડ બતાવ્યું છે, લખાણ આપ્યું છે કે ઉચ્ચ પોષક સ્તરે જેવભારમાં તીવ્ર ઘટાડો દર્શાવતો કયો પિરામિડ બતાવ્યો? જેવભારનો પિરામિડ. એ રીતના હવે લાસ્ટમાં એક તમને આ બહુ ઇમ્પોર્ટન્ટ પિરામિડ બતાવ્યો છે, ધ્યાનથી સમજજો. હવે આપણને એમ થાય પિરામિડ આ રીતના સીધા જ હોય, મોટા ભાગની નિવસન તંત્ર હોય મોટા ભાગના, એમાં સંખ્યા, શક્તિ અને જેવભાર મોટા ભાગના નિવસન તંત્રમાં સીધા હોય, પણ અમુક અપવાદ છે. એ અપવાદ ખાસ આપણે મગજમાં ફિટ કરવાના છે. જેમ કે આ અપવાદ બતાવ્યું છે ને કે પ્રાણી પ્લવકની વ્યાપક સ્થિત પાકનું સમર્થન કરતા વનસ્પતિ પ્લવક નાના સ્થિત પાકોના જેવભારનો અધોવર્તી પિરામિડ બતાવ્યો છે. આ ધ્યાનથી સમજજો શું કહે છે કે આમાં એમ બતાવ્યું છે કે કોઈ એક તળાવનું નિવસન તંત્ર છે સપોઝ. ઓકે, એ તળાવના નિવસન તંત્રમાં વનસ્પતિ પ્લવકો ઓકે, એનો શું બતાવ્યો છે? આ જેવભાર બતાવ્યો છે. જેવભાર એનો બતાવ્યો છે માત્ર કેટલો? 4. એકમ આપણે કોઈ પણ લખી શકીએ, માનો કે કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. આ એનો કિલોગ્રામનો જેવભારનો એકમ છે. એની ઉપર આધાર રાખતા પીસી મતલબ પ્રાઇમરી કન્ઝ્યુમર, પ્રાથમિક ઉપભોગી, એનો જેવભાર બતાવ્યો છે 21 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. ઓકે, હવે તમને એમ થાય કે વનસ્પતિ પ્લવકોને ખાનારા મતલબ પ્રાણી પ્લવકો અથવા તો આ જે પણ હોય પ્રાથમિક ઉપભોગી, આના કરતા આનો જેવભાર વધુ કઈ રીતના હોઈ શકે? આ કેના જેવી વાત થઈ ખબર છે કે તમારા મમ્મીએ 4 રોટલી બનાવી છે પણ તમારી ફેમિલીમાં દરેકને 21 રોટલી પ્રાપ્ત થાય છે. એવું બની કઈ રીતના શકે? ઓકે, તો અહીંયા ખાસ સમજજો, હું સમજાવું. આવું એટલા માટે પોસિબલ બની શકે કે હું 1 મિનિટની ગણતરી કરું, માનો કે
1 મિનિટની ગણતરી કરું તો 1 મિનિટમાં તમારા મમ્મી સપોઝ 4 રોટલી બનાવે છે. ઓકે, પણ આ લોકોને જે પ્રાણી વનસ્પતિ પ્લવકો છે એનો પ્રજનનનો દર એટલો બધો ઝડપી હોય છે કોની કમ્પેરમાં, પ્રાણી પ્લવકોની કમ્પેરમાં, કે આ જીવે એના કરતા આ બહુ જલ્દીથી પ્રજનન કરી અને નવી સંતતિ ઉત્પન્ન કરી નાખે છે. તો જે તે સમયે તમને એમ થાય કે 4 રોટલી જ છે. ઓકે, આ કોના જેવી વાત થઈ, ધ્યાનથી સમજજો. આપણા મમ્મી હોય સપોઝ, બરોબર, એ એક સમયે અમુક સમયમાં 1 રોટલી બનાવે છે. ઓકે, પણ ઘણી વખત આપણે એવું હોય કે ગરમ ગરમ રોટલી ખાવી હોય ને તો બધાને એક સાથે જમવા બેસાડી દીધા હોય અને જેમ રોટલી ઉતરતી જાય એમ તમને પીરસતા જાય. તો આ એવી વસ્તુ થઈ ગઈ. જે તે સમયે જુઓ ને તો તમને એમ લાગે કે બધા અત્યારે બને છે રસોડામાં 1 કે 2 રોટલી, પણ હકીકતમાં રિક્વાયરમેન્ટ છે 20 રોટલી. ઓકે, આ એના જેવી વસ્તુ થઈ ગઈ કે નીચેના પોષક સ્તરે માત્ર 4 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર જેટલો જ જીવભાર છે, પણ એની ઉપર ડિપેન્ડન્ટ કરનારા પ્રાણીનો જીવભાર કેટલો છે? 21 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. ઓકે, તો એનો મતલબ કે આ થોડાક સમયમાં જ પોતે 4 માંથી ફરી પાછો બીજો 4 જનરેટ કરી નાખે. અને આની રિક્વાયરમેન્ટ એટલી બધી છે નહીં, આની કમ્પેરમાં આની પ્રજનન ક્ષમતા કેવી છે? ઓછી છે. એટલા માટે તમે કહી શકો કે આવા ખાસ કરીને કેવું નિવસન તંત્ર, આ જલદ નિવસન તંત્ર છે, એમાં જીવભારના પિરામિડ ઉલટા પણ હોઈ શકે. ઓકે, આ લીલ હોય સપોઝ, લીલ વનસ્પતિ પ્લવકો તરીકે લીલ છે, તો લીલ જલ્દીથી પોતાની પ્રજનન ક્ષમતા વધારે હોવાથી ફરી પાછું 4 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર જેટલો જીવભાર પોતે પ્રોડ્યુસ કરી દે. ઓકે, અને એ પ્રાણી પ્લવકો માટે આ જીવભાર ખૂબ વધારે છે એટલા સમયમાં. એટલા માટે યાદ રાખો. આનું બીજું ઉદાહરણ હમણાં આપણે એક સરસ આવવાનું છે, એનાથી તમને આઈડિયા આવી જશે કે પિરામિડ ક્યારેક ઉલટા પણ હોઈ શકે. અને ક્યારે ક્યારે ઉલટા હોય તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. ઓકે, અહીંયા આપણને પહેલા એક આ પિરામિડ આપણે જોઈ લઈએ. આ પિરામિડ તમને બતાવ્યો છે કયો પિરામિડ? શક્તિનો પિરામિડ બતાવ્યો છે. ઓકે, તો તમે જોઈ શકો, આપણે યાદ કરો શક્તિમાં હંમેશા પિરામિડ સીધા જ હશે. આ મગજમાં ફિટ કરી દો. ઘણી વખત પ્રશ્ન પણ પૂછાય છે, મોસ્ટ કોમન પૂછાતો પ્રશ્ન છે પિરામિડને લગતો. કોઈ પણ નિવસન તંત્ર હોય, શક્તિના પિરામિડ હંમેશા સીધા હોય. સંખ્યાના પિરામિડ અને જીવભારના પિરામિડ ઊંધા હોઈ શકે, પણ શક્તિના પિરામિડ હંમેશા સીધા જ હોય. કારણ તો કે શક્તિ હંમેશા વહન પામે ત્યારે શું થાય? ઘટતી જ જાય. અને એ કયો નિયમ ફોલો કરે છે? 10% ઘટાડાનો નિયમ, 10% લેસનો નિયમ. આગળના પોષક સ્તરમાં માત્ર 10% જ જાય, 90% વ્યય પામે. તો એ તમને બતાવ્યું, જો સૂર્યપ્રકાશમાં શક્તિ કેટલી બતાવી છે? 10 લાખ જૂલ બતાવી છે. ઓકે, 10 લાખ જ છે ને? હા, 10 લાખ જૂલ બતાવી છે. એમાંથી પ્રાથમિક ઉત્પાદકમાં શક્તિ કેટલી ટ્રાન્સફર થઈ? તો કે 10,000 જૂલ. ઓકે, માત્ર આના 10% જ આગળ ગઈ. ઓકે, એના પછી 10,000 જૂલ કોની અંદર છે? એક આ વખતે છે ને આમાંથી જ્યારે આમાં કન્વર્ટ થાય ત્યારે 10%નો નિયમ એક્ઝેક્ટલી લાગુ નહીં પડે. એ ડિપેન્ડ કરશે કે વનસ્પતિની ઉત્પાદનની ક્ષમતા કેટલી છે પ્રકાશ સંશ્લેષણની, એના ઉપર. હવેથી આગળ જેટલો પણ વહન પામે શક્તિ એમાં હંમેશા 10% લેસનો નિયમ લાગુ પડે. જેમ કે જો આની અંદર કેટલી છે? પ્રાથમિક ઉત્પાદકોમાં 10,000 જૂલ. એમાંથી શક્તિ જ્યારે આને પ્રાપ્ત થાય, મતલબ કોને? પ્રાથમિક ઉપભોગીને, ત્યારે 10% જ આગળ જાય. એક બિંદુ કપાઈ જાય એટલે આમાં કેટલી ગઈ? 1,000 જૂલ. 10,000 માંથી ડાયરેક્ટ 1,000 ગઈ. હવે એમાંથી એના પછી નાને, મતલબ કોને? તૃણાહારી આવી ગયા. હવે આવશે માંસાહારી અથવા તો દ્વિતીય ઉપભોગીને જ્યારે શક્તિ પ્રાપ્ત થાય ત્યારે 1,000 માંથી માત્ર કેટલી જાય? 100 જૂલ. ઓકે, અને જ્યારે ઉચ્ચ કક્ષાના માંસાહારીને પ્રાપ્ત થાય ત્યારે 100 માંથી માત્ર કેટલી જાય? 10. હજી કોઈ અહીંયા ઉપર હોત તો એમાં કેટલી જાત? 1 જૂલ. ઓકે, એનાથી કોઈ ઉપર હોત તો કેટલી જાત? 0.1 જૂલ. આ રીતના વનસ્પતિથી આગળ શક્તિનું વહન હંમેશા 10% લેસના નિયમથી આગળ વધે. અને શક્તિના પિરામિડ યાદ રાખજો, હંમેશા કોઈ પણ નિવસન તંત્રમાં કેવા હોય? સીધા જ. હવે આવે છે મહત્વની બાબતો. ઓકે, ચાલો હવે પિરામિડના તમે વર્ણન કરતા હોય, એ બનાવતા હોય ત્યારે કેવી કેવી કોમ્પ્લિકેશનો આવી શકે, કયા કયા તમારે ચેલેન્જ આવી શકે, એ બાબત હવે ચર્ચા કરી છે. તો યાદ રાખજો, ઉર્જા પ્રમાણ
જેવભાર કે સંખ્યાઓની કોઈ પણ ગણતરીમાં પોષક સ્તરે રહેલા બધા જ સજીવોનો સમાવેશ કરવો જોઈએ. ઓકે, નિવસન તંત્રમાં માનો કે તમે સંખ્યા ગણો છો અને ધારો કે ઉત્પાદકોની સંખ્યા ગણવી છે, તો જેટલા ઉત્પાદકો હોય બધાની સંખ્યા મેન્શન કરવાની જ ફરજિયાત. ઓકે, કોઈને તમે બાદ કરો એવું ક્યારેય કરવાનું નહીં, તો જ તમારી પાસે સાચું મૂલ્યાંકન થશે. ઓકે, તો દરેક પોષક સ્તરે રહેલા બધા જ સજીવોનો સમાવેશ કરવો. જો આપણે કોઈ પણ પોષક સ્તર રહેલા ફક્ત થોડાક જ સજીવોનો સમાવેશ કરીશું, ઓકે, તો આપણા દ્વારા કરવામાં આવેલી કોઈ પણ સામાન્યકરણ સાચું થશે નહીં. એટલે પહેલો નિયમ, પિરામિડ બનાવતી વખતે દરેક પોષક સ્તરે રહેલા બધા જ સજીવોનો સમાવેશ કરવો. બીજો પ્રોબ્લેમ એવો આવી શકે કે ક્યારેક એવું બને કે કોઈ એક વ્યક્તિગત સજીવ એ એક સમયે એક કરતા વધારે પોષક સ્તરમાં જોવા મળે, કન્ફ્યુઝ કરી નાખે આપણને. ઓકે, જેમ કે આપણે એ અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે પોષક સ્તર એ ક્રિયાત્મક સ્તર છે, એનું પ્રતિનિધિત્વ કરે છે, નહીં કે કોઈ જાતિનું. બરાબર, તો આપણે તો હંમેશા એ જ ધ્યાનમાં રાખવાનું કે દરેક પોષક સ્તરે કોઈ જાતિ નથી લખવાની. ધારો કે હું એમ કહું કે તૃણાહારી, હવે તૃણાહારીમાં જેટલા પ્રાણી આવતા હોય બધાને આપણે તૃણાહારીમાં જ લેવાના. ઓકે, હું માંસાહારી કહું તો માંસાહારીમાં ભલે ઘણી બધી અલગ અલગ જાતિ છે, તો અમુકને ગણવી ને અમુકને નહીં ગણવી એવું નહીં. માંસાહારી કીધા મતલબ પ્રાણી ખાનારા બધા સજીવોને આમાં લઈ લેવાના, પછી ભલે ગમે એટલી જાતિના. ઓકે, તો અહીંયા શું કીધું છે કે પોષક સ્તર એ ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. એ કઈ ક્રિયા કરે છે સજીવો, એના આધારે પોષક સ્તર નક્કી થતું હોય. જો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા હોય તેને ઉત્પાદકોમાં જ મૂકવાનું, પછી ભલે ગમે એટલી જાતિની વનસ્પતિ હોય. ઓકે, તો યાદ રાખવાનું કે પોષક સ્તર એક ક્રિયાત્મક સ્તર છે, નહીં કે કોઈ જાતિનું પ્રતિનિધિત્વ કરે છે. ઓકે, આગળ એક જ સમયે, આ મેઇન પ્રોબ્લેમ છે પિરામિડનો, કે એક જ સમયે એક જ નિવસન તંત્રમાં એક કરતા વધારે પોષક સ્તરે ઉપસ્થિત થઈ શકે અમુક પ્રાણી. જેમ કે ઉદાહરણ તરીકે કોઈ એક ચકલી છે, બરાબર, ચકલી અત્યારે કોઈ બીજ, ફળ અથવા તો વટાણા ખાય છે, તો તમે ચકલીને શેમાં મૂકો? વનસ્પતિને ખાધી એટલે આપણે ચકલીને ક્યાં મૂકીએ? તૃણાહારીમાં મૂકીએ. પણ તો આવા સમયે મતલબ એ ફળ, બીજ કે વટાણા ખાય તો ત્યારે એને પ્રાથમિક ઉપભોક્તા કહેવાય. પ્રાથમિક ઉપભોક્તા એટલે તૃણાહારી કહેવાય. પરંતુ આવી જ ચકલી જ્યારે કીટકો ખાય અથવા કોઈ કૃમિ ખાય ત્યારે તમે એને દ્વિતીય ઉપભોક્તામાં એટલે માંસાહારીમાં મૂકી શકો. ઓકે, તો શું તમે એવું વિવરણ આપી શકો છો કે એક શૃંખલામાં મનુષ્ય કેટલા પોષક સ્તરે ક્રિયાશીલ હોઈ શકે? ઓકે, તો અમુક મનુષ્ય છે એ કેટલા પોષક સ્તરે? અમુક પ્યોર વેજીટેરિયન હોય, તો એ લોકો શું ખાતા હોય? ખાલી વનસ્પતિ જ ખાતા હોય, તો એને પ્રાથમિક ઉપભોગી એટલે કે તૃણાહારી કહેવાય. અમુક છે કોઈ બીજા પ્રાણી ખાતા હોય તો એને શું કહેવાય? દ્વિતીય ઉપભોગી પણ કહી શકાય. અને અમુક બહુ ઉચ્ચ કક્ષાના પ્રાણી છે એને પણ ખોરાકમાં લેતા હોય, તો ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં પણ આપણે સજીવને એટલે કે મનુષ્યને મૂકી શકીએ. સજીવને નહીં, સોરી, મનુષ્ય. તો આ રીતના મનુષ્ય પણ ઘણા બધા એક કરતા વધારે પોષક સ્તરે પણ સમાવેશિત થઈ શકે. ઓકે, હકીકતમાં આ છે ને લિમિટેશન છે, પિરામિડની મર્યાદા છે, જે આપણે લાસ્ટમાં ભણવાની છે. તો પેલા તો બે વસ્તુ તમારે મેન્શન કરવાની. એક પેલી કઈ કીધી કે દરેક પોષક સ્તરે જેટલા સજીવો હોય બધાનો સમાવેશ કરવો. ઓકે, જો તમે કોઈ લિમિટેડ સજીવોનો જ સમાવેશ કરશો તો પ્રોપર મૂલ્યાંકન થાય નહીં. આ એક બીજી મર્યાદા છે કે એક સજીવ એ ઘણી વખત એક કરતા વધારે પોષક સ્તરે કાર્યરત હોય. બરાબર, તો આ લિમિટેશન થઈ ગઈ. નેક્સ્ટ આગળ જોઈએ, મોટાભાગના નિવસન તંત્રમાં સંખ્યા, જેવભાર અને ઉર્જાના પિરામિડ એ સીધા હોય છે. મોટા ભાગના નિવસન તંત્રમાં સીધા હોય, પણ ક્યારેક ઊંધા એટલે કે ઉલટા પણ હોઈ શકે. જેમ કે ધ્યાન આપજો, ઓકે, આગળ જોઈએ. હવે તમને ઉદાહરણથી સમજાવ્યું છે ક્યારે ઊંધા હોય છે. તો મોટાભાગના નિવસન તંત્રમાં સંખ્યા, જેવભાર અને ઉર્જાના પિરામિડ કેવા હોય છે? સીધા. એટલે કે ઉત્પાદકોની સંખ્યા અને જેવભાર એ તૃણાહારી કરતા હંમેશા વધારે હોય, અને આ રીતે તૃણાહારીની સંખ્યા અથવા તો જેવભાર એ માંસાહારી કરતા હંમેશા વધારે હોય. તો જ આ પાયો ઉત્પાદકોનો છે એ તૃણાહારી કરતા મોટો બને, અને તૃણાહારીનો છે એ માંસાહારી કરતા કેવો બને? મોટો. તો જ પિરામિડનો આકાર પ્રોપર જળવાય. ઓકે, આ પ્રકારે નિમ્ન પોષક સ્તરે ઉર્જાની માત્રા હંમેશા ઉચ્ચ પોષક સ્તર કરતા વધુ જ હોય. હવે જો સંખ્યા અને જેવભારના પિરામિડ ક્યારેક ઊંધાઈ હોઈ શકે, ક્યારે હોય હમણાં આપણે ચર્ચા કરીશું.
ઓકે, જેવભારનો પિરામિડ ઊંધો હોય તો આપણે કહી દીધું વનસ્પતિ પ્લવકો કરતા ઘણી વખત પ્રાણી પ્લવકોનો જેવભાર કેવો હોય છે, વધુ. ઓકે, પણ શક્તિના પિરામિડ યાદ રાખજો હંમેશા કેવા હોય, સીધા. કેમ કે ઉત્પાદકોમાંથી જ શક્તિ તૃણાહારીમાં જવાની છે, તો આના કરતા શક્તિ હંમેશાની ઓછી જ હોય. એ રીતના તૃણાહારીમાંથી જ શક્તિ માંસાહારીમાં જવાની છે, તો આના કરતા હંમેશા શક્તિ આની ઓછી જ હોય. ક્યારેય શક્તિનો પિરામિડ ઊંધો નહીં હોય. આગળ આ સામાન્યીકરણ કેટલાક અપવાદો છે, જેમ કે હવે તમને અપવાદ સ્ટાર્ટ કર્યા છે. યાદ રાખજો, જંગલનું નિવસન તંત્ર હોય, ઓકે, હવે અપવાદો આપણે જોવાના છે. અહીંયા હું કહેતો જાઉં, અહીંયા દોરીશ, ધ્યાન આપજો. જેમ કે જંગલનું નિવસન તંત્ર છે તો એક મોટું વૃક્ષ છે, તો આપણે સંખ્યાનો પિરામિડ અત્યારે દોરીએ છીએ, તો ધ્યાન આપજો મોટું વૃક્ષ છે એટલે આપણે એક બતાવ્યું છે, મોટું વૃક્ષ. ઓકે, હવે આગળ જોજો, એના ઉપર આધાર રાખતા મતલબ વૃક્ષની ઉપર રહેતા કીટકોની સંખ્યાની ગણતરી કરો. તો સીધી વસ્તુ છે, એક વૃક્ષ હોય તેના ઉપર કીટકો તો ઘણા બધા રહેતા હોય. ઓકે, તો કીટકોની સંખ્યા સપોઝ ઘણી બધી વધારે છે, તો કીટકોની સંખ્યા હું માનો કે હું બતાવીશ 100 કીટકો રહે છે. ઓકે, તો કીટકો ઘણા બધા છે, તો આ પિરામિડ જુઓ કેવો થઈ શકે, ઊંધો. આગળ હવે વધીએ. હવે એમાં નાના કીટકો ઉપર નિર્ભર રહેતા નાના પક્ષીની સંખ્યા ઉમેરો. હવે જો નાના કીટકો છે એને ખાનારા પક્ષી, તો સીધી વસ્તુ છે, કીટકને ખાય છે પક્ષી, તો એની સંખ્યા હંમેશા ઓછી જ હોય. ઓકે, જેને ખાતા હોય એની સંખ્યા હંમેશા કેવી હોય, ઓછી. આ કેસમાં ઊંધું થાય છે. જેમ કે 100 કીટકો છે તો એ માત્ર 5-10 પક્ષી દ્વારા ખવાતા હશે, કેમ કે પક્ષી તો મોટા કદના હોય અને કીટકો ઘણા બધા જોતા હોય એક પક્ષીને. તો આપણે એવું વિચારીએ કે કીટકો છે એને ખાનારા પક્ષી છે સપોઝ 10 છે. ઓકે, તો મેં પક્ષીની સંખ્યા પાછી 10 બતાવી. હવે આગળ એની સાથે કીટપક્ષી નાના પક્ષી ઉપર નિર્ભર રહેનારા સપોઝ મોટા પક્ષી હોય. ઓકે, કાગડો છે તો એને ખાનારું કોઈ ઘુવડ હોય કે બાજ હોય, તો એની સંખ્યા હંમેશા કાગડા કરતા પાછી ઓછી જ હોય. તો એવા માનો કે આખા નિવસન તંત્રમાં 3 છે. ઓકે, તો આ પિરામિડનો કેવો આકાર થયો, જો આવા આકારને સ્પિન્ડલ શેપ કહેવાય, ત્રાકાકાર. જેમાં અણી હોય ટોચ એ અણીદાર હોય, આ નીચેની ટોચ અને ઉપરની ટોચ જો અણીદાર છે, વચ્ચેનો ભાગ પાયો છે, પાયો અને ટોચ એ કેવી થઈ, સાંકડી થઈ, અને વચ્ચેનો મધ્ય ભાગ છે કેવો થયો, પહોળો. આવા આકારને ત્રાકાકાર કહેવાય. કેવો આકાર કહેવાય, ત્રાકાકાર. ઓકે, હવે તમને પ્રાપ્ત થતી સંખ્યાના આકારનો પિરામિડ દોરો. તો આપણે ઓલરેડી પહેલા જ દોર્યો છે, કેવો પ્રાપ્ત થશે આપણને, ત્રાકાકાર. તો યાદ રાખવાનું, મગજમાં ફિટ કરી દો, જંગલ નિવસન તંત્રમાં, કેમ કે આપણે અહીંયા વૃક્ષ લીધું છે અને વૃક્ષ હંમેશા જંગલમાં હોય. ઓકે, તો મગજમાં ફિટ કરો અથવા તો એ બાજુમાં લખી નાખજો, જંગલ નિવસન તંત્રમાં સંખ્યાનો પિરામિડ હંમેશા કેવો હોય, ઊંધો. ઓકે, બીજું, સમુદ્રમાં જેવભારનો પિરામિડ, અથવા તો આપણે આગળ જે ઉદાહરણ લીધું હતું તળાવના નિવસન તંત્રમાં જેવભારનો પિરામિડ, તો સમુદ્રમાં જેવભારનો પિરામિડ પણ સામાન્ય રીતે અધોવર્તી એટલે કેવો હશે, ઊંધો હશે. ઓકે, જેમ કે અહીંયા ઉદાહરણ સાથે આપણને આપ્યું છે કે કારણ કે માછલીઓનો જેવભાર એ વનસ્પતિ પ્લવક કરતા ખૂબ વધારે હોય. માનો કે વનસ્પતિ પ્લવકોનો જેવભાર છે ને 10 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર છે. એની કમ્પેરમાં તમે માછલી લેશો તો એનો જેવભાર સપોઝ 100 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર છે. ઓકે, આનું કારણ ફરીથી કહું છું, માનો કે તમે એક અઠવાડિયાની ગણતરી કરો છો, તો આજે તમને ધારો કે લીલ છે, લીલ એની સંખ્યા કેટલી જોવા મળી, સોરી એનો જેવભાર જોવા મળ્યો 10 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર, અને એ જ એટલા જ એરિયામાં તમને માછલીનો જોવા મળ્યો 100 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. હવે તમને એમ થાય આનો 10 છે, એને ખાનારી માછલીનો ક્યારે 100 હોઈ શકે, પણ એનું કારણ છે, મેં કીધું એમ યાદ રાખો કે આની પ્રજનન ક્ષમતા ખૂબ વધારે છે. આજે આનો 10 છે, આ 10 બધો આના દ્વારા ખવાઈ ગયો સપોઝ. ઓકે, તો બીજા દિવસે આ ફરી પાછું પ્રજનન કરીને 10 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર જેટલો જેવભાર બનાવી દેશે. ઓકે, ત્રીજા દિવસે ફરી પાછો બનાવશે. તો તમે લાંબા સમયે ગણતરી કરો, ધારો કે 1 મહિનાની ગણતરી કરો, તો માછલી તો એટલી ને એટલી લેવાની છે, 10 ની 10 જ. ઓકે, દરેકનો માનો કે જેવભાર કેટલો છે, 10-10 છે અને 10 માછલી છે. દરેકનું વજન 10 કિલોગ્રામ છે અને 10 માછલી છે, તો માછલી તો 100 નો 100 જ જેવભાર રાખશે, પણ આનો રોજ 10-10 વધે છે.
તો તમે મહિનાની ગણતરી કરો તો આનો રોજ 10-10 વધે તો આનો થઈ જાય 300 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર, અને આ તો મહિનામાં માછલી તો 10 ની 10 જ રહેવાની છે. તો યાદ રાખજો, અહીંયા તમને કારણ પણ પૂછ્યું છે લાસ્ટમાં કે અહીંયા વનસ્પતિ માછલીનો જીવભાર વધારે છે કોની કમ્પેરમાં, વનસ્પતિ પ્લવકો કરતા. તો શું આ એક વિરોધાભાસ નથી કે આનો 10 હોય તો એને ખાનારાનો 100 કઈ રીતના હોઈ શકે? તો તમને કારણ પૂછ્યું છે, તમે આ કઈ રીતના સમજાવશો? તો યાદ રાખો કે અહીંયા વનસ્પતિ પ્લવકો એટલે લીલ હોય કે કોઈ પણ વનસ્પતિ પ્લવકો હોય એનો પ્રજનનનો દર વધારે છે. ઓકે, એ રોજ નવો નવો આટલો જીવભાર ઉત્પન્ન કર્યા રાખશે. તમે બહુ લાંબા સમય ગણતરી કરો ને જીવભારની, સપોઝ મહિને, તો તમને હંમેશા આ પિરામિડ સીધો જ પ્રાપ્ત થાય. ગણતરી મેં તમને કરાવી, માછલી છે, ફરીથી કહું છું એકવાર ખાસ યાદ રાખજો, 10 માછલી હોય અને એનો વજન ધારો કે 10 કિલોગ્રામ છે, તો એક મહિનાના અંતે માછલી તો 100 ની 100 જ કિલોગ્રામ રહેશે. ઓકે, એમાં માઇનોર વધારો થયો હશે, 100 નો મે બી 120 થાય. પણ આ વનસ્પતિ હોય એ રોજ પ્રજનન કરી અને 9-10 કિલો ઉત્પન્ન કરી નાખે છે. તો 30 દિવસના અંતે તમે રોજની ગણતરી કરો તો આખા 30 દિવસના અંતે આનો કેટલો જીવભાર થાય? 300 કિલોગ્રામ, જ્યારે આનો માત્ર 100 જ હોય. લાંબા સમય તમે ગણતરી કરો તો હંમેશા પાછો આ પિરામિડ સીધો જ મળે, પણ ઓછા સમય માટે ગણતરી કરો તો સમુદ્ર અથવા તો જલદ નિવસન તંત્રના જીવભારના પિરામિડ ઊંધા મળે. ઓકે, ચાલો આગળ. લાસ્ટમાં આપણે વાત કરી કે ઉર્જાના પિરામિડ તો હંમેશા કેવા હશે? ઉર્ધ્વવર્તી, મતલબ સીધા જ હોય. એ ઉલટા ક્યારેય શક્ય જ નથી, કારણ કે જ્યારે એક ચોક્કસ પોષક સ્તરેથી બીજા પોષક સ્તરમાં ઉર્જા પ્રવાહિત થાય ત્યારે આપણને ખબર છે કે ઉર્જા ઉષ્મા સ્વરૂપે ગુમાવાય જ છે. તો નીચેના પોષક સ્તર કરતા ઉપરના પોષક સ્તરમાં હંમેશા ઓછી જ ઉર્જા મળે. ઓકે, અને એટલા માટે ઉર્જાના પિરામિડ હંમેશા કેવા હોય છે? સીધા. ઓકે, ઉર્જાના પિરામિડ દરેક સ્તંભમાં આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષક સ્તરે હાજર રહેલા ઉર્જાનું માત્રાનું સૂચન કરે છે. ઉર્જાના પિરામિડ તો સીધી વસ્તુ છે કે ઉત્પાદકોના સ્તરે કેટલી ઉર્જા છે એ દર્શાવવામાં આવે છે. ઓકે, અને હવે લાસ્ટમાં તમને પિરામિડની કેટલીક લિમિટેશન બતાવી છે, મર્યાદા. ઓકે, ચાલો, તો મર્યાદા ખાસ યાદ રાખજો, એમાંની એકાદી આપણે આગળ કહી દીધી છે. આથી પરિસ્થિતિકીય પિરામિડની કેટલીક સીમા મર્યાદા છે, જેમ કે પહેલી, પિરામિડમાં એવી પણ જાતિનો સમાવેશ થાય છે કે જે 2 કરતા વધારે પોષક સ્તરે સંબંધિત હોય. એમાં આપણે ચકલીનું ઉદાહરણ લીધું હતું. ચકલી વનસ્પતિને ખાય, બીજ છે, ફળ છે, ત્યારે એને તૃણાહારી કહે, પણ એ કોઈ કીટકને ખાય તો ત્યારે એ માંસાહારી પણ કહી શકાય. તો પિરામિડમાં એવી પણ જાતિનો ઉલ્લેખ તમારે કરવો જ પડે કે જે 2 અથવા 2 કરતા વધારે પોષક સ્તરે સમાવેશ હોય છે. અને આવા કેસમાં તમે ગણતરી કરવા જાવ તો ચકલીને ક્યાં મૂકવી? તમારે ક્યાં તો તૃણાહારી મૂકવી પડે, ક્યાં તો માંસાહારી મૂકવી પડે. તો આવા કેસમાં ગણતરી કરી તમે શકો નહીં એની દરેક પોષક સ્તરે. ઓકે, આગળ એનાથી એક સરળ આહાર શૃંખલા રચાય છે. જો તમે એક જ પ્રકારની ગણતરી કરો તો એક જ આહાર શૃંખલા રચાશે, પણ આપણને ખબર છે આહાર શૃંખલા ક્યારેય સ્વતંત્ર ન હોય. એક આહાર શૃંખલા બીજી આહાર શૃંખલા સાથે જોડાયેલી રહે હંમેશા, અને એના કારણે હંમેશા આહાર ઝાડનું નિર્માણ થતું હોય, જે આપણે આગળ ભણી ગયા. ઓકે, તો એનાથી એક સરળ આહાર શૃંખલા રચાય જેનું પ્રકૃતિમાં ક્યારેય અસ્તિત્વ નથી હોતું. ઓકે, તેમાં હંમેશા આહાર ઝાડ જ તમારે મેન્શન કરવી પડે, અને આહાર ઝાડ તો તમે પિરામિડમાં દર્શાવી નથી શકવાના. ઓકે, કેમ કે તમે એક સમયે ધારો કે ચકલીનું જ આપણે ઉદાહરણ લઈએ તો ચકલી બીજે ખાય અને ચકલી શું ખાય? કીટકોય ખાય. તો આપણે એને કઈ જગ્યાએ મૂકશું? તો તમારે હંમેશા 2 આહાર શૃંખલા મેન્શન કરવી પડે, અને 2 આહાર શૃંખલા તમે પિરામિડમાં દર્શાવી શકો નહીં. ઓકે, આગળ એથી પણ વધારે મૃતોપજીવી મતલબ વિઘટકો, એનો બહુ મહત્વની ભૂમિકા છે. આખી વસ્તુ નિવસન તંત્રમાં બહુ અગત્યનો ભાગ છે, અને આવા જ મહત્વના મૃતોપજીવીને પિરામિડમાં ક્યાંય સ્થાન આપવામાં નથી આવ્યું. આપણે તમે જોઈ શકો તો ઉત્પાદકથી સ્ટાર્ટ કરીએ અને ઉચ્ચ કક્ષાના માંસાહારી એ પૂરું થઈ જાય. આમાં ક્યાંય મૃતોપજીવીને સ્થાન આપવામાં નથી આવ્યું, જેનું મહત્વ બહુ વધારે છે. ઓકે, તો એના પછીની લિમિટેશન એ છે કે મૃતોપજીવીને નિવસન તંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે, છતાં પણ પરિસ્થિતિકીય પિરામિડમાં એને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. ક્લિયર? તો આ હતા પરિસ્થિતિકીય પિરામિડ. અમુક વસ્તુ મગજમાં ફિટ કરી દો. એક તો શક્તિના પિરામિડ હંમેશા સીધા હોય. ઓકે, મોટા ભાગના નિવસન તંત્રમાં મોટા ભાગના એટલે 3 પિરામિડ, સંખ્યા, જીવભાર
અને ઉર્જા. એના પિરામિડ હંમેશા સીધા હોય. મોટા ભાગના નિવસન તંત્રમાં મોટા ભાગના પિરામિડ, પણ ક્યારેક અપવાદ હોય. ક્યારે ઊંધા હોય? યાદ રાખવાનું, જંગલના નિવસન તંત્રમાં સંખ્યાના પિરામિડ એ ઊંધા હોય. જલદ નિવસન તંત્ર એટલે નદી હોય કે સમુદ્ર હોય, એમાં જેવભારના પિરામિડ એ એક ઊંધા હોઈ શકે. ક્લિયર? અને બાકી આમાંથી ગણતરી વાળા ક્વેશ્ચન પૂછાય. ઓલું આપણે શક્તિની ગણતરી કરી હતી કે આ પોષક સ્તરે આટલી શક્તિ છે તો ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં શક્તિ કેટલી હોય, તે તમે સિમ્પલી ગણી શકો, જે આપણે આગળ એકવાર કીધેલી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અનુક્રમણ એટલે કે સક્સેશન સ્ટાર્ટ કરવાનું છે.